હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ જાંબુન શોર્ટ્સ. તે માટે આપણે જોશે જાંબુન, દળેલી સાકર, પિંક સોલ્ટ અને લીંબુ. ત્યારબાદ જાંબુનને આવી રીતે ઠળિયા અલગ કરીને તેનો પલ્પ એક બાઉલમાં ભેગો કરી લઈશું. બનાવેલા પલ્પને આપણે મિક્સર જારમાં ઉમેરીશું. મિક્સર જારમાં એડ કર્યા બાદ તેમાં સાથે 2 ટેબલ સ્પૂન જેટલી દળેલી સાકર, અડધી ટેબલ સ્પૂન જેટલું પિંક સોલ્ટ અને અડધી ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરીશું. દળેલી સાકરનું માપ જાંબુની ખટાશ પ્રમાણે હોય છે, બરાબર? તે તમારી રીતે સેટ કરી લેવું. ત્યારબાદ તેની પલ્પની પ્યુરી બનાવી લેવી. સર્વિંગ કરવા માટે કાચના ગ્લાસની કિનારી ફરતે આવી રીતે લીંબુને આપણે લગાવી દઈશું. ત્યારબાદ એક ડીશમાં પિંક સોલ્ટને ઉમેરશું. પિંક સોલ્ટને આવી રીતે ડીશમાં પાથરી દઈશું. પિંક સોલ્ટને પાથર્યા બાદ જે સર્વિંગ ગ્લાસમાં આપણે લીંબુ લગાવેલું હતું તેની કિનારને આવી રીતે પિંક સોલ્ટથી કોટ કરી લઈશું. આ રીતે કોટ થઈ ગયા બાદ બંને ગ્લાસને આવી રીતે કોટ કરી લઈશું. કોટ થયા બાદ તેમાં જાંબુની શોર્ટ્સ માટેની જે પ્યુરી બનાવી હતી જ્યુસ એને એડ કરી દઈશું અને સાથે ઉપરથી આઈસ ક્યુબ નાખીશું. આ રીતે આપણું જાંબુન શોર્ટ રેડી છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.